જય અલગધણી શું કીધું કે સત્સંગની આધી ઘડી સંતોના સદગુરુના સત્સંગની આધી ઘડી સુમિરન વર્ષ 50 તમે સ્મરણ કરો ને માળા કરો ધ્યાન કરો તપ કરો તો 50 વર્ષ અને સત્સંગની એક આધી ઘડી મહાન સત્સંગની એક ઘડી વરસાદ વર્ષે શું કીધું એક ઘડી મેઘ વરસાદ એટલે મેઘ વર્ષે એક ઘડી મેઘ વર્ષે ને તો રેટ ફરે 12 માસ શું કીધું એક ઘડી વરસાદ વર્ષે મેઘ વર્ષે તો રેટ ફરે 12 માસ જો તો ખરા સત્સંગની આધી ઘડી સુમિરન વર્ષ 50 એક ઘડી મેઘ વર્ષે તો રેટ ફરે 12 માસ રેટ તો બધા આપણે જૂના માણસોએ ગામડામાં જોયેલા છે અત્યારે નેટ પર પણ આવે છે યુટ્યુબ પર રેટ ડબલા હોય ડબલા અને આમ માધેલા હોય ને બળદિયો આમ લઈને ફરતો હોય ચક્કર એવો રેટ 12 માસ એક ઘડી જો વરસાદ મેઘ વર્ષે તો રેટ ફરે 12 માસ તો ભજન કરેલું કોઈનું નિર્થક જાય નહીં પ્રભુ સ્મરણ કરેલું નિર્થક જાય નહીં અને કોઈ એમ કે આ તો બધું આમ છે તેમ છે અરે ભાઈ તને શું ખબર તે હજુ ચોપડેલી રોટલી ખાધી જ નથી જીવનમાં રોટલી પર ઘી લગાવેલું હોય ને તો તમે 5 રોટલી ખાઈ જાઓ અને રોટલી પર ઘી કોરી રોટલી ખાય ને માણસ મારા જેવો તો 2 રોટલી ખાય એમ આમાં આટલો પ્રભાવ છે જગતમાં તરવું હોય ને તો આવા સદગુરુના સંતોના એમ કહેવાય કે પુસ્તકો શિક્ષાપત્રીઓ આપણે બધા હું તમે બધા ધ્યાનમાં લઈને વાંચવું જોઈએ મગજમાં ઉતારવું જોઈએ તો આ સંસાર તો જ્યાં શરીર છે ત્યાં સુધી પછી કૂતરા બિલાડા વાઘ વરુ ગાય ચકલા પશુ પંખીમાં ગયા પછી તો આ બધું નહીં આવડે તમને મને બધું કશું આપણે કરી શકીશું નહીં સિંગડાવાળાનો અવતાર આવશે તો હે અરે પેલા આખલાઓ જુઓ તો ખરા સિંગડા કેવા આખલાઓ બે બાજે હામા હામી તો વચમાં કોઈ આવી જાય ને તો કચર ગાન વળી જાય એવો અવતાર આવી જાય તો ભગવાનની આપણા પર કેટલી કરુણા 100 જન્મનું પુણ્ય છે ત્યારે આપણને એક મનુષ્ય અવતાર મળ્યો અને મનુષ્ય અવતાર વેફરી નાખ્યો ને અને કદાચ જો આખલાનો અવતાર આવી ગયો કદાચ પાડાનો અવતાર આવી ગયો કદાચ ઘેટાનો અવતાર આવી ગયો ને ઘેટાનો તો ઘેટા કેવી રીતે બાજે આમ ખબર છે 15 ફૂટ દૂર જાય બે બાજુ વચ્ચે અને જગ્યા કરે પછી ત્યાંથી દોડીને આવે એકદમ આમ ઠાઈ દે અને વચ્ચે આપણે આવી જાય ને તો આપણું કચર ગાન વળી જાય આવા અવતારો આવી જશે તો હે અરે કૂતરાનો અવતાર આવી જશે તો અરે બકરાનો આવશે તો આ કસૈયો કાપી કાપીને કેટલા ટુકડા કરશે મનન તમને હે એના કરતા સદગુરુના શરણે દોડો 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 નદી પાર થઈ જાય સમુદ્ર પાર થઈ જાય આ સંસાર સાગર પાર થઈ જાય આવું આપણે કરતા જઈએ તો આપણો પરિવાર પણ સુખી થાય ને આપણે પણ સુખી થઈએ બીજાને લઈ જાઓ એકલા નહીં બધાને લઈ જવાનું પાછું આવે એને કહેવાનું ભલે એના મગજમાં બે ના બે આપણે તો કહેવાનું જ જય અલગધણી જય રામદેવ